એને અકોર્ડિંગ એ શું કરશે તો પોતાનું છે એ બિહેવિયર ચેન્જ કરે છે અથવા તો મોડિફાઈ કરે છે. નેક્સ્ટ વન, પેરેનિયાનિઝમ્સ એન્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ ધી એજ્યુકેશન્સ. મેઇન એમ શું છે? એમ્સ ટુ ધી rigorous develop the student intellectual power in the classroom center environment by the teacher. એટલે કે મેઇનલી સ્ટ્રિક્ટલી સ્ટુડન્ટ છે એનું ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર છે એ ઇમ્પ્રૂવ કરવાનું, એટલે કે ક્લાસરૂમ એન્વાયરમેન્ટ થ્રુ ટીચર છે એ ક્લાસરૂમની અંદર છે એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરે જેનાથી શું થશે? ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર છે સ્ટુડન્ટનો ઇમ્પ્રૂવ થશે. ઇન ધ ફ્યુચર એમ ટુ ડેવલપ ધ રેશનલ પર્સન હુ હેઝ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી ટુ એન્ડ કવર ધ યુનિવર્સલ ટ્રુથ. એન્ડ ફ્યુચર એમ શું છે? મેઇનલી તો કે ડેવલપમેન્ટ કરવાનું. શું? તો કે કમ્પ્લીટલી સ્ટુડન્ટ છે એનું કમ્પ્લીટલી ડેવલપમેન્ટ કરવાનું. કેરેક્ટર ધ ટ્રેનિંગ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર ધી મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ ઓફ એન્ડ ધી ઇન્ડિવિજ્યુઅલ. ઇટ ધ ફર્ધર ડેવલપમેન્ટ પાવર ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ ટુ થિંક, એપ્લાય ધ એનાલિટિકલી, ફ્લેક્સિબલ એન્ડ ધ ઇમેજિનેટિવલી. એટલે કે કેરેક્ટર શું કરે છે? તો કે ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે. ઇમ્પોર્ટન્ટ એન્ડ મોરલ સ્પિરિચ્યુઅલ ડેવલપ કરે છે. સ્ટુડન્ટ છે એને મોરલી સ્પિરિચ્યુઅલી ડેવલપ કરે છે. એન્ડ ડેવલપ ધી પાવર ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ ટુ ધી થિંક ડીપલી, એનાલાઇટિક એન્ડ ધી ફ્લેક્સિબલ બનાવતી, કે ઇમેજિંગ જે એને કંઈ પણ પ્લાન છે, આઈડિયાઝ છે એ એના માઇન્ડની અંદર સેટ કરેલો છે એને શું કરે છે? ડેવલપ કરે છે. ફર્ધર ડેવલપમેન્ટ અને ફ્યુચર માટે. Perennialisms criticize the vast amount of the discrete factual information students are required to absorb. Perennialisms argue students to spend more time teaching how these concepts are meaningful to the student. એ મેઇનલી શું કરશે? તો કે સ્કૂલની અંદર ટાઈમ સ્પેન્ડ કરે છે તો એને ટીચ કરવામાં આવે છે. શું? તો કે કોન્સેપ્ટ આર ધ મિનિંગફુલ ટુ ધી સ્ટુડન્ટ. જે કોન્સેપ્ટ છે મેઇન એમ છે એને શું કરવામાં આવે છે? ક્લિયર કરાવવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે સેકન્ડ ફિલોસોફી, essentialism. Essentialism means this philosophy has its root in both idealisms and realisms that have the primarily focus on the development of the academic standard and the improving and the mind and workability of the child. એસેન્શિયાલિઝમ્સ ફિલોસોફી છે એ મેઇન શેમાંથી ડેવલપ થાય છે? તો કે આઈડિયાલિઝમ્સ અને રિયાલિઝમ્સ. આઈડિયાઝ પણ ફોલો કરે છે અને રિયાલિટીને અકોર્ડિંગ છે એ પોતાની સેલ્ફ છે એને ઇમ્પ્રૂવ કરે છે. એસેન્શિયાલિઝમ્સ મીન્સ ધ ટ્રેડિશનલ ઓર બેક ટુ ધી બેઝિક, એટલે કે બેક ટુ ધી બેઝિક એપ્રોચ ટુવર્ડ ધ એજ્યુકેશન સ્ટાઇલ્સ ટુ ધી ઇન્સ્ટિલ ધ સ્ટુડન્ટ ધ એસેન્શિયલ ઓફ ધી એકેડેમિક નોલેજ એન્ડ કેરેક્ટર ડેવલપમેન્ટ. એસેન્શિયાલિઝમ્સ મીન્સ શું થશે? તો કે ટ્રેડિશનલ ઓર બેક ટુ ધી બેઝિક, એટલે કે વર્ક. દેન સ્ટુડન્ટ છે એને શું કરશે? તો કે એકેડેમિક નોલેજ અને કેરેક્ટર્સ છે એ ડેવલપ કરાવે છે. ધ ટર્મ એસેન્શિયાલિઝમ્સ વોઝ પોપ્યુલાઇઝ ઇન ધ 1930 centuries by the American educator William Bagley. It is a domain's approach to education in the American for the beginning of the American history. Early in the 20th century, essential was the criticisms for the being to the writing the prepare the student adequate for the life. ક્યારે ડેવલપ થઈ છે? 1930 સેન્ચુરીની અંદર અમેરિકન એજ્યુકેટર છે એને શું કરેલી છે? ડેવલપ કરે છે. બટ વિધિન ધ લોન્ચિંગ ઓફ ધી સ્પુટનિક ઇન ધ 1957 ઇન્ટરેસ્ટેડ ઇન ધ એસેન્શિયાલિઝમ્સ revitalized among the modern supporter are the member of the Pedicents Commissions of the Exclusives in the Education. 1957ની અંદર છે એને લોન્ચ કરવામાં આવેલી હતી અને પોપ્યુલર ક્યારે થઈ? 1930ની અંદર. Essentialisms believe in the conservating the preservative is the intellectual and the moral standard that the school should teach in the systematic and the disciplined way. Essentialisms છે શેના ઉપર બિલીવ કરે છે? તો કે કન્ઝર્વેટિવ એન્ડ ધ પર્સપેક્ટિવ, એટલે કે જે વસ્તુ છે એને રાખવું અથવા તો જે વસ્તુ છે એને ટકાવી રાખવું, એટલે કે જે ટ્રેડિશનલ વસ્તુ છે એને ટકાવી રાખવી અને એના રિલેટેડ અથવા તો એને અકોર્ડિંગ છે શું કરવાનું? ઇન્ટેલેક્ચ્યુઅલ અને મોરલ જે પાવર છે એને ડેવલપ કરવાનો. ધ સ્કૂલિંગ શુડ બી ધ પ્રેક્ટિકલ વિચ મે ધી પ્રિપેર સ્ટુડન્ટ ટુ બીકમ ધ વેલ્યુએબલ મેમ્બર ઓફ ધી સોસાયટી. ઇટ શુડ ઓલ્સો ફોકસ ફેક્ટ ઓબ્જેક્ટિવ રિયાલિટી ટ્રેનિંગ સ્ટુડન્ટ ટુ ધી રીડ, રાઇટિંગ, સ્પીક એન્ડ ધી કમ્પ્યુટર લોજિકલી. સ્કૂલ છે એ સ્કૂલની અંદર જે એજ્યુકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે મેઇન એમ શું છે? તો કે
વેલ્યુએબલ મેમ્બર્સ છે સોસાયટીની અંદર, પર્સન છે કેવો બને, વેલ્યુએબલ મેમ્બર બને. અને મેઇનલી શેના ઉપર ફોકસ કરે છે તો કે શું કરવામાં આવે છે, શેની ટ્રેનિંગ આપવામાં આવે છે, રીડ, રાઇટિંગ, સ્પીક અને કમ્પ્યુટ લોજિકલી, એટલે કે ટેકનોલોજી છે એની એડવાઇસ આપવામાં આવે છે. જે વસ્તુ છે એને ટકાવી રાખે છે બટ એના રિલેટેડ અથવા તો એની અંદર મોડિફિકેશન્સ લાવે છે. નેક્સ્ટ વન, અસેન્શિયાલિઝમ્સ એન્ડ ધી ઓર્ગેનાઇઝેશન્સ ઓફ ધી એજ્યુકેશન્સ. મેઇન એમ શું છે? એસેન્શિયાલિઝમ્સ રિકમેન્ડેડ ધેટ ધી ફોર્મલ સ્કૂલ ઓર ટીચિંગ લર્નિંગ પ્લેસ એન્ડ ધી ક્લાસરૂમ શુડ બી ધે ઓરિએન્ટેડ અરાઉન્ડ ધી ટીચર. ક્લાસરૂમની અંદર એટલે કે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ કરવામાં આવે છે, ટીચર છે એ શું કરે છે? ઓરિએન્ટેડ કરે છે. ઇટ એમ્ફેસાઇઝ ધેટ અમેરિકન સ્કૂલ શુડ ધે ટ્રાન્સમિટ ધ ટ્રેડિશનલ એન્ડ મોરલ વેલ્યુ એન્ડ ધી intellectual knowledge that students need to become the ideal citizens. કે શેના ઉપર અમેરિકન સ્કૂલ છે એમ્ફેસાઇઝ કરે છે? તો ટ્રેડિશનલ વસ્તુ છે એને અને મોરલ વેલ્યુ છે એના ઉપર મેઇનલી શું કરે છે? એમ્ફેસાઇઝ કરે છે કે જેના લીધે છે સ્ટુડન્ટ કેવો હોલિસ્ટિક ડેવલપ થાય. ધ એમ ઓફ ધી એજ્યુકેશન્સ આર ટુ પ્રમોટ ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ, એકેડેમિક કમ્પેટિવનેસ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ. મેઇન એમ શું છે એકેડેમીનો? તો કે પ્રમોટ ધી ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ. Third philosophy, existentialisms. Existentialisms means existentialisms refer to the set of the idea about human existing beyond the term used in the inside the philosophy and the objective science. James Paul the started mentions the man is nothing else but what he makes of himself, which is essential principle of the existentialisms. એટલે કે existentialisms છે એ શેના ઉપરથી રિફર થાય? તો કે આઈડિયા, સેટ ઓફ ધી આઈડિયા અબાઉટ હ્યુમન એક્ઝિસ્ટન્સ બિયોન્ડ ધી ટર્મ યુઝ ઇન ધી એન્સાઇડ ફિલોસોફી. એટલે કે જે વસ્તુ છે એને શું કરે છે? મેન છે કેવો છે? ફ્રી છે. દે આર રિસ્પોન્સિબલ ફોર ધી મેક ધી સેલ્ફ. એ પોતાની સેલ્ફ છે એ જાતે ડેવલપ કરી શકે છે. એટલે કે મેન ઇઝ અ નથિંગ એલ્સ બટ who his make of the himself. એ કંઈ છે નહીં બટ એ પોતાની સેલ્ફ છે એ પોતાની રિસ્પોન્સિબિલિટી અથવા તો પોતાનામાં રહેલી એબિલિટીને અકોર્ડિંગ છે એ જાતે ડેવલપ કરી શકે છે. એટલે કે એક્ઝિસ્ટિયાલિઝમ્સ મીન્સ કે અસ્તિત્વ, વન ટાઈપ ઓફ ધી, એટલે કે એને ટકાવી રાખે. ધીસ ફિલોસોફી બિલીવ ધ એજ્યુકેશન મસ્ટ ડેવલપ ધ કોન્શિયસનેસ ઓફ ધી ફ્રીડમ of the choice in the learner become the man become what is the choose for him his self. That means એજ્યુકેશન શું કરે છે? તો કે ડેવલપ ધી કોન્શિયસનેસ ઓફ ધી ફ્રીડમ. એ ફ્રીડમ પ્રોવાઈડ કરે છે એને અકોર્ડિંગ શું કરશે? તો કે લર્નર્સ છે એ પોતાની સેલ્ફને ડેવલપ કરે છે, ચૂઝ કરે છે. જે કંઈ પણ ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર છે એના અકોર્ડિંગ એ પોતાની સેલ્ફ છે એને ડેવલપ કરે છે. એજ્યુકેશન મસ્ટ પ્રોવાઈડ ધી ઇન્ડિવિજ્યુઅલ વિથ ધી ઓપોર્ચ્યુનિટી સો ધે કેન મેક વાઇઝ ચોઇસ એન્ડ લાઈવ એ મિનિંગફુલ એન્ડ ધે પ્રોડક્ટિવ લાઈફ. એટલે કે એજ્યુકેશન થ્રુ પોતે ચૂઝ કરશે, પોતાની જાતે છે એ સેલ્ફ ડિસિઝન લેશે અને એના થ્રુ પોતે મિનિંગફુલ લાઈફ અથવા તો પ્રોડક્ટિવ લાઈફ એટલે કે ગુડ લાઈફ છે એ ડેવલપ કરે છે. ઇન્ડિવિજ્યુઅલ આર ધ રિસ્પોન્સિબલ ફોર ધી ડિટરમાઇનિંગ ઓફ themselves what is true or false, right or wrong, beautiful and ugly. It is not existing of any source of the objective and the authoritative truth about metaphysics, epistemological and the ethics. એટલે કે ઇન્ડિવિજ્યુઅલી એ શું શેના માટે? તો કે રિસ્પોન્સિબલ એટલે કે પોતાની જાતે છે એ વસ્તુ ડિસાઇડ કરશે શું ટ્રુથ છે, ફોલ્સ શું છે, રાઇટ શું છે, રોંગ શું છે. તો એને અકોર્ડિંગ શું કરશે? તો કે મેટાફાઇસિસ એટલે કે પોતાની જે સેલ્ફ છે એને ડેવલપ કરે છે, એ પોતાની સેલ્ફ છે એને ઇમ્પ્રૂવ કરે છે. એક્ઝિસ્ટિયાલિઝમ્સ બિલીવ ધેટ એક્ઝિસ્ટ નો યુનિવર્સલ ફ્રોમ ધી હ્યુમન નેચર. ઇચ ઓફ અસ હેવ ધી ફ્રી વિલ ટુ ડેવલપ એઝ વેલ એઝ સી ફિટ. એટલે કે યુનિવર્સલ છે એ ડેવલપ નથી કરતું, એ સેલ્ફ એ પર્સન છે એ ડેવલપ નથી કરતું બટ પોતાની જાતે ડેવલપ થાય છે. એટલે કે પોતામાં રહેલી એબિલિટીને અકોર્ડિંગ પર્સન છે એ ડેવલપ થાય છે. નેક્સ્ટ વન, એક્ઝિસ્ટિયાલિઝમ્સ એન્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ ધી એજ્યુકેશન્સ. The subject matters is secondary in the helping student. They appreciate themselves a unique individual with the responsibility for their thought, feeling and the action. એ શું કરે છે? તો કે સ્ટુડન્ટ છે એ પોતાની જાતે પોતાની એટલે કે યુનિક ઇન્ડિવિજ્યુઅલ પોતાની સેલ્ફ છે ડેવલપ કરે છે. શેને અકોર્ડિંગ? તો કે રિસ્પોન્સિબિલિટી ફોર ધેર થોટ, એનામાં કેવી થોટ આવે છે, ફિલિંગ કેવી છે, એક્શન્સ કેવી રીતે એ પોતાની સેલ્ફ છે એ ડેવલપ કરે છે એને અકોર્ડિંગ. ધ અલ્ટિમેટ એમ્સ ઓફ ધી એજ્યુકેશન્સ ઇઝ ટુ ડેવલપ ચાઇલ્ડ નોલેજ ઓફ ધી હ્યુમન કન્ડિશન્સ એન્ડ ધ ચોઇસ that a person has to make the himself. The organization of the education must be formal with the
સફિશિયન્ટ એપ્રોપ્રિએટિંગ ફોર ધી ચૂઝિંગ, એટલે કે અલ્ટિમેટ એમ્સ ઓફ ધી એજ્યુકેશન. મેઇન એમ શું છે તો કે નોલેજ ઓફ ધી હ્યુમન કન્ડિશન એન્ડ ધ ચોઇસ, કે નોલેજને અકોર્ડિંગ પોતાની કન્ડિશન્સ એન્ડ ધી ચોઇસ ધ પર્સન હુ મેક ઓફ ફોર ધી હિમસેલ્ફ. નોલેજને અકોર્ડિંગ અથવા તો કન્ડિશન્સ કઈ છે એને અકોર્ડિંગ પોતાનું ડિસિઝન લેશે, એને અકોર્ડિંગ શું કરશે, પોતાની સેલ્ફ છે એને ડેવલપ કરે છે, એ કમ્પ્લીટ મોરલી ડેવલપ કરે છે. નેક્સ્ટ ફિલોસોફી રિકન્સ્ટ્રક્શનિઝમ્સ. રિકન્સ્ટ્રક્શનિઝમ્સ મીન્સ એટલે કે રિપીટ કરવું, એટલે કે ફરીથી ડેવલપ કરવું. રિકન્સ્ટ્રક્શનિઝમ્સ ઇઝ ફિલોસોફી થિયરી વિથ ધ બિલીફ ઓફ ધી સોસાયટી શુડ they continue reform themselves in order to the establish more the perfect government of the social network. Thus, the social questions will they emerge as they are the fights to create better society and the worldwide democratics. Reconstructionism is the ideological and emphasis of the importance of the changing for the better. In the other word, Reconstructionism is a philosophy that the center of the idea and the context the changing. Reconstructionism શેના ઉપર બિલીવ કરે છે તો કે કમ્પ્લીટ સોસાયટી છે એનું ડેવલપમેન્ટ થવું જોઈએ, સોશિયલ નેટવર્ક છે કેવું હોવું જોઈએ, પાવરફુલ હોવું જોઈએ. કઈ રીતે તો કે ચેન્જિંગ થ્રુ. એ શેના ઉપર મેઇનલી ઇમ્પોર્ટન્સ આપે છે તો કે ચેન્જિંગ ફોર ધી બેટર, એટલે કે જે વસ્તુ છે એને ચેન્જ કરવું. This philosophy of education believe on the recognition, reconstructions, process of the education to bring about the social and culture contensive changing in the community, society, country. When the emphasis is placed culture, pluralisms, equality, futurisms, national interest and oriented educations. This philosophy according education's belief on the organization. Reconstructionism શું કરે છે અબાઉટ ધી સોશિયલ એન્ડ કલ્ચર કન્સ્ટ્રક્ટિવ ચેન્જિંગ કરે છે. કમ્યુનિટી છે એ કમ્યુનિટીની અંદર, સોસાયટીની અંદર, કન્ટ્રીની અંદર શેના થ્રુ તો કે જે કલ્ચર છે એને પ્લુરાલિઝમ્સ એટલે કે પોઝિટિવલી અને ઇક્વલી બનાવે છે. ફ્યુટરિઝમ્સ એટલે કે ન્યૂ ડેવલપ કરે છે, જે વસ્તુ છે એની અંદર શું લાવે છે, મોડિફિકેશન લાવે છે. રિકન્સ્ટ્રક્શનિઝમ્સ એન્કરેજ ધ અધર ટુ મેક ધ નેસેસરી ચેન્જ ધેટ વિલ be the beneficial to their future. There are the positive change that will be make life better and solve social problem. This change are the complete thought a systematic outlook called as reconstructionism philosophy. reconstructionism શેને એન્કરેજ કરે છે તો કે મેક ધ નેસેસરી ચેન્જીસ, એટલે કે ચેન્જિંગ આવવો જોઈએ શેની અંદર કે જેના લીધે છે એ શું થશે, ફ્યુચરની અંદર છે એ બેનિફિટ થઈ. જે ચેન્જિંગ થ્રુ ફ્યુચરની અંદર શું જોવા મળશે, બેનિફિટ જોવા મળશે, જેના લીધે છે એ કમ્પ્લીટ સોસાયટી છે એનું ડેવલપમેન્ટ થશે, કન્ટ્રી છે એનું ડેવલપમેન્ટ થશે, અને પોઝિટિવ ચેન્જના કારણે છે એ ફ્યુચરની અંદર કેવું થશે, બેનિફિશિયલ જોવા મળે છે. Next one, reconstructionism and organization of the education. Reconstructionism recommended for the formal as well as informal way of the organization's education, so that the desired aim of the education can be achieved to bring about the constructions of the society. એટલે કે ફોર્મલી અથવા તો ઇન્ફોર્મલ વેથી શું કરવામાં આવે છે, સોસાયટી છે એને રિકન્સ્ટ્રક્ટ એટલે કે મોડિફાઈ કરવામાં આવે છે એજ્યુકેશન થ્રુ, એટલે કે જે વસ્તુ છે એની અંદર ચેન્જ લાવવામાં આવે છે. Last philosophy, progressivisms. Progressivisms means to કે slowly. Progressivism's philosophy believe that the school must play a leading role in the prepare the citizens for the active civil the participation in the democratic society. Progressivism's philosophy according એ શેના ઉપર બિલીવ કરે છે તો કે સ્કૂલ છે એનો મેઇન રોલ છે શેની અંદર તો કે હ્યુમન બિંગ છે એટલે કે કમ્પ્લીટ પ્રિપેર ધ સિટીઝન ફોર ધી એક્ટિવ સિટીઝન્સ ડેવલપ કરે છે અને પાર્ટિસિપેશન ઇન ધ ડેમોક્રેટિક સોસાયટી. Progressivisms believe that the learning must be done through the problem solving and the scientific inquiry, cooperative and the self-decision way, which the promote the democratic living and the transmit the culture will the prepare the student to adopt in the changing world. Progressivism છે શેના ઉપર બિલીવ કરે છે તો કે must be done
થોટ પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ સાયન્ટિફિક ઇન્ક્વાયરી કરે છે. દેન કોપરેટ કરવાનું કઈ રીતે કે ધીમે ધીમે જે વસ્તુ છે એને કે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો, સાયન્ટિફિક ઇન્ક્વાયરી કરવાની, કોપરેશન્સ એન્ડ સેલ્ફ ડિસિપ્લિન બે એના થ્રુ શું કરે છે વિચ પ્રમોટ ધ ડેમોક્રેટિક લિવિંગ એન્ડ ધેન ટ્રાન્સમિટ કલ્ચર. ડેમોક્રેટિક લિવિંગ અને ટ્રાન્સમિટ કલ્ચર જે જૂનું છે એને મોડિફાય કરે છે, ટ્રાન્સફર કરે છે ને ચેન્જ કરે છે. પ્રોગ્રેસિવ વાઇસ્ટ બિલીવ ધ એજ્યુકેશન શુડ ફોકસ ઓન ધી હોલ ચાઇલ્ડ રાઇધર દેન ઓન ધ કોન્ટેન્ટ્સ ઓર ધી ટીચર. એ મેઇનલી શેના ઉપર એ બિલીવ કરે છે તો કે એજ્યુકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે બટ એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ કોણ પ્લે કરે છે? ટીચર, બિકોઝ કે એ સ્ટુડન્ટના ક્લોઝ હોય છે, કોન્ટેક્ટમાં હોય છે. નેક્સ્ટ વન પ્રોગ્રેસિવિઝમ્સ એન્ડ ધ ઓર્ગેનાઇઝેશન ઓફ ધી એજ્યુકેશન. ધીસ એજ્યુકેશનલ ફિલોસોફી સ્ટ્રેસ ઓન ધી એક્ટિવ એક્સપેરિમેન્ટલ બાય ધી સ્ટુડન્ટ. એના ઉપર તો કે સ્ટ્રેસેડ સ્ટુડન્ટ છે એના ઉપર એક્સપેરિમેન્ટલ કરો એટલે કે ધીમે ધીમે ચેન્જ આવે છે. લર્નિંગ ઇઝ એમ્બેબેડ ઇન ધ inquiry of the learner arise through the experience and the world. Learner is a problem solver thinker who learn thought her the individual experience and the physical and culture context. Learner શું કરશે તો કે એ લર્નર ઇઝ અ પ્રોબ્લેમ સોલ્વર થિંકર એટલે કે પોતાની જાતે એ પ્રોબ્લેમ સોલ્વ કરતા થિંકર વુ લર્નિંગ થોટ પોતાની જાતે છે શું કરવામાં ટીચિંગ કરવામાં આવ્યું છે, એજ્યુકેશન્સ રિલેટેડ ટુ પ્રોબ્લેમ આપવામાં આવેલું છે બટ એ પોતાની જાતે થિંકિંગ પ્રોસેસને અકોર્ડિંગ અથવા તો પોતાના ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સને અકોર્ડિંગ એ શું કરશે ફિઝિકલી કલ્ચરલી કોન્ટેક્ટ હશે એને અકોર્ડિંગ પોતાની સેલ્ફને અકોર્ડિંગ એ શું કરે છે ચેન્જિંગ લાવે છે. Progressivisms recommended the democratic school processing that they promote community social refer the ultimate the aim of the education must be promote the democratic social living. Progressivism છે એ શું કરે છે recommended the school procedure એટલે કે promote the community and the social reform. પાછું ન્યૂ ડેવલપ કરે છે એટલે કે કમ્પ્લીટ સોસાયટી છે એને ડેવલપ કરે છે બાય અલ્ટિમેટ એમ્સ એજ્યુકેશન મસ્ટ બી ટુ પ્રમોટ ધી ડેમોક્રેટિવ સોશિયલ લિવિંગ એટલે કે ડેમોક્રેટિવ પર્સન બનાવે છે જેનાથી કમ્પ્લીટ ડેમોક્રેટિવ સોસાયટી ડેમોક્રેટિવ કન્ટ્રી છે એ ડેવલપ થાય. તો મેઇનલી ટ્રેડિશનલ ફિલોસોફી 4 એન્ડ 5 મોડર્ન ફિલોસોફી અકોર્ડિંગ છે શું કરવામાં આવે છે ચેન્જિંગ એટલે કે એને અકોર્ડિંગ એજ્યુકેશનનો મેઇન એમ શું છે